ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનો. સો આજે થઈ ગયો રવિવારની સવાર અને અત્યારે સમથિંગ 10 અરાઉન્ડ વાગ્યા અને હું ઉઠી ગઈ હતી 9 વાગે ઉઠીને તો નાહી ધોઈ રેડી થઈ જઈ. આજે તો મસ્ત એવું માથું ધોયું, મસ્ત ટીપટોપ થઈને આવી ગયો બહાર રસોડામાં અને હવે ભગવાનનો દીવો કરીશ અને પછી આગળ ચા ને એવું મૂકીશું આજે. તો ચલો, અત્યારે હાલમાં ડીશ તો મૂકેલી જ છે, ખાલી દીવી મૂકવાની. દીવી સરસ એવો દીવો કરી દઈએ, અગરબત્તી કરી દઈએ એટલે ઘરનું વાતાવરણ મસ્ત એવું થઈ જાય દીવાબત્તી કર્યા પછી. અને જો આ બાજુ તો તડકો આવહન જાય આવ્યો પાછો જો અને અત્યારે હાલમાં તો આજે ધ્રુવે સ્ટોર ઓપન કર્યો 6:30 વાગે સવારે વહેલા. અને મારા આજે રજા હતી, તમને બધાને ખબર જ છે રવિવારે તો મારે રજા જ હોય, હું નહીં જતી. જઈએ કોઈક દિવસ કંઈક કામ આવી ગયું હોય તો જઈ આવું. અને અંકિત સૂઈ ગયો અત્યારે હાલમાં, રવિ ઊંઘી જ્યાં અત્યારે હાલમાં તો હું એકલી અહીંયા ઘરમાં હું. અને એક બાજુ ચા મૂકી દઈએ. જો આટલા વાગી જ્યાં તો હેડો ચા મૂકીએ અને આગળ પછી રોધવાની તૈયારી કરીએ. સો ગાઈસ, આપણા દીવો થઈ ગયો સરસ એવો ભગવાનનો. જય ગોગા બાપા, સદાય રક્ષા કરજો મહારાજ. જય શ્રી કૃષ્ણ. અને અગરબત્તી તો મેં અહીંયા મૂકી, જેમ કે ત્યાં પેલું કપડા ઉપર પડે એટલે બધું બગડે એટલે પોણિયારા ઉપર મૂકી હાલ માટે. અને આપણો ચા અહીંયા આટલા આવ્યો, હજી તો ઉકળે નહીં, ગરમે નહીં થયું લાગતું આખું. અને જો અહીંયાથી મેં મહારાજની આરતી ચડાવી, 2-3 આરતી વગાડીશ. એક ગોગા મહારાજની આરતી, પછી અંબેમાની આરતી અને હનુમાન ચાલીસા, એ 3 વસ્તુ એટલું પતી જાય ને પછી ટીવી બંધ. તો ચલો હવે ચા ઉકાળીએ જોડે. ચમચો બમચો સાચ્યું ગાળ્યું કર્યું. હજુ અંદર ગોળ નાખવાનો બાકી અને આદું નાખે ઓર ઇલાયચી ગમે તે બેમાંથી એક નાખે, નક્કી નહીં. અને ગાઈસ, જે બી લોકો અમારો વિડીયો જોતા હોય એમને મારે કંઈક પૂછવું હોય. અમને લોકોને ઓસેન્કુ લઈએ ને તો અહીંયા નેકમાં પેઇન ને એવું થાય અમુક ટાઈમે. તો અગર તમારા ધ્યાનમાં એવું કંઈક સારું ઓસેન્કુ હોય તો તમે લોકો કમેન્ટ કરજો કે તમે આ ઓસેન્કુ લાવો તો સારું રહેશે. તો કમેન્ટ કરજો જરૂરથી, કેમ કે ઓસેન્કામાં અમુક ટાઈમે નેક પેન એવું બધું થાય એટલે એમાં નવું લાવવાનો વિચાર છે. પણ મેં કીધું યુટ્યુબ ફેમિલીને પૂછી લઈએ, એ લોકોને અગર આઈડિયા હોય તો એ લોકો મેસેજ કરશે, તો કમેન્ટ કરજો જરૂરથી. હવે આદું ઓર ગમે તે જે નાખવાનું નાખી દઈએ. અને અત્યારે હાલમાં વાગ્યા 10:26. આજે એવો વિચાર હોય કે દાળ ભાત અને રોટલી નહીં બનાવી, જોડે કંઈક બીજું બનાવી નાખીએ, કેમ કે આજે રવિવાર એટલે સમથિંગ અલગ બનાવવાનું. તો ચલો મળીએ તને પછી. સો ગાઈસ, આપણો ચા તો બની રેડી થઈ ગયો અને આમાં 3 જણનો ચા કાઢી દીધો મેં, મારો, અંકિતનો અને ધ્રુવનો. અને આજે તો ભૂખ લાગી હતી હવારમાં મને, એટલે પછી મેં લાવ્યા હતા ને ડીપના મેથી ઢેબરા, તો એ રહ્યા મેં કર્યા સાઈડમાં. 2 કર્યા હતા, એક તો હું પતવા આવ્યું, એક તો હું ખાઈ જાય ઊભી ચાંદની. આપણે 2 પરોઠા ખાઈને પછી વધવાની તૈયારી કરી છે. તો હેડો તાન. સો ગાઈસ, જો આપણે અહીંયા વાગ્યા 11:30 અને તૈયારી તો મેં ચાલુ કરી હવે બનાવવાનું. એક બાજુ રાઈસ મૂક્યા, ભાત બનાવવા મૂક્યા અને અહીંયા દાળ ચડાવો. અને આજે રોટલી બનાવવાનું મન તો નહોતું, પણ મેં કીધું લાય બનાવી દઉં તાન.
કેમ કે પહેલાં મન નહોતું, હવે બનાવી નાખું ફટાફટ ગા. જો અહીંયા સીટી તો વાગવા આવી. તો ચલો આગળની તૈયારી કરીશું. હાલમાં તો અહીંયા કંઈક આટલું હો. જો ગાઈસ આપણે અહીંયા રોટલીનું સેટઅપ લાગી ગયું. અને આ ગઈકાલનું પેલું શીરામાં નાખ્યું હતું ને એ ઘી એ આજે રોટલી ચોપરવામાં યુઝ કરી લઉં. અને ગઈકાલની સબ્જી અહીંયા ફરીથી મેં વઘારી. અને પેલા બટાકાનો માવો થોડો વધ્યો હતો ને તો એ નાખીને મસાલા એડ કરીને ફરીથી બીજી ગ્રેવી બનાવી દીધી. અને 2 બટાકા વધ્યા હતા અંદર, તે ભાગી દીધા. એટલે સબ્જી વપરાઈ જશે આજે. વાપરી જ દેવાનું, કંઈ ફેંકી નહીં દેવાનું, ગમે તે કરીને. અને આપણે અહીંયા રાઈસ તો હજુ ચડી જાય અને દાળ તો બફાઈ જઈએ કમ્પ્લીટ. હવે સાઈડમાં મૂકી રાખું તો ઘડીક રોટલી ફટાફટ વણી દઈએ, જેમ કે બહુ વાર નહીં લાગે રોટલી બનાવતો. અને આપણું ઘી ગરમ થઈ ગયું છે મસ્ત એવું સરસ. તો ચલો રોટલી બનાવીએ અને બીજું ઘી એડ કરી દઈએ અંદર ડબ્બામાં. આમાં જ અને એવું રાખીને અંદરથી કોણા મૂકી દઈએ. સો ગાઈસ, જો આપણે અહીંયા ખાવાનું બની ગયું અને આ તો બહુ વહેલા બન્યું. હજુ તો 12:15 જેવું જ થયું. જો અહીંયા આ ભાજી જેવું લાગી રહ્યું, મસ્ત ટેસ્ટ આવે પણ આનો. અને આપણી દાળ રેડી કરી નાખીએ છે ને મસ્ત એવી. કોથમીર નહીં એટલે નહીં નાખી. અને આ રાઈસ તૈયાર થઈ ગયા. આપણે તો રોટલીઓ વહેલા બનાવી દીધી. આ રહી અંકિતની અને બીજી બધી અમારી. આ થોડો કટકો મેં ખાઈ લીધો. આ રોટલીઓ તૈયાર. અને હવે બેસીશું ખાવા. હું અને રવિ બે ખાવા બેસી ગયા. અને અંકિત આવે હવે તો ચલો ત્યાં ખાવા. આપણે 1:30 વાગી છે બપોરનો અને જમી લીધું. લાઇટ કરી દઈશું પહેલાં રૂમની, કિચનની. અને બધા ખાઈને તો જતો રહ્યો. અને આજે તો મસ્ત માથું ઓળાવી દીધું, હરખું કરી દીધું બધું. રેડી થઈ ગયું કમ્પ્લીટ. રેડી થઈને કોમ કરવાનું. અને આજે તો હું આઈબ્રોઝ કરીશ મારો જાતે. હું ક્યાંય કરાવતી નહીં, જાતે કરું. અને એ પણ વેક્સથી કરું. તો હમણાં કરું પછી તમને બતાવું કે મેં કેવો કર્યો. અને જુઓ આપણે અહીંયા તો કામ બાકી. ખાઈને તો હાલ બધા જતો રહ્યો. કોમને એવું કરીશું. વાસણ બહુ હોય ખરા, નહીં એ ખરા, મતલબ કોઈ માપ નહીં હવે. અને જો બહાર તો મસ્ત તડકો આવ્યો ને. જો આ બાજુનો તડકો આવવામાં સરસ એવો. આજ તો બહાર ખબર નહીં કેવું વાતાવરણ, જેમ કે બહાર હું જઈએ જ નહીં. પવનના લીધે ઠંડી લાગે થોડી. બાકી જો આ રગ તો આપણે ફેંકી દઈશું, કંઈ નક્કી નહીં આનું શું કરશે. અને પેલો લાકડો ને બધું અમારા રૂમમાંથી કાઢ્યું ને એ કચરપટ્ટી અહીંયા પડી હો. તો ચલો કોમે વળીએ પછી મળીએ તને. જો અહીંયા અમારું ક્લોઝેટ જે મેં આ બધું ક્લીન કરીને ઉપરનું અને અહીંયા બધું ગોઠવી દીધું મસ્ત. સામાન એટલે કપડાં ગોઠવ્યા, બીજું કંઈ નહીં. અને અહીંયા મેં વેક્સ ગરમ થવા મૂક્યું. આનો બહુ ગંદુ થઈ ગયું. ઇટ્સ ઓકે, એ તો થાય તાન. અને એટલું થશે એટલે મસ્ત એવું આઈબ્રો કરી નાખું. અને હજુ અહીંયા આ બધું હજુ ગોઠવવાનું બાકી. પછી ચાદરને એવું ચેન્જ કરીને નવી લગાવી દઈશ. અને આટલું જ કામ નહીં, હજુ તો બીજું લોન્ડ્રી કરેલી કપડાં વાળવાના, બહુ બધું કામ. અને આ જો અમે પહેર્યું નવું મસ્ત હા ને. અને જો મસ્ત તડકો આવ્યો બહાર તો સરસ છે ને. આ બાજુ સુરત દાદા આવ્યા. પોણી ટપકે જાય ઉપરથી. અને આ રહ્યું લુક આજનું. જમ્પસૂટ પહેર્યો મેં આજે.
અને બહારનું બતાવું તો કોમ તો આપણે પતી જ હતું ચાંદનું એ જોઈ લો સાના બાકી કમ્પ્લીટ જ હોય કોમ તો. અને આજે રાતનું ખાવાનું મારું અને રવિનું જ બનાવવાનું, એટલે હજુ તો હું નક્કી કરું કે શું બનાવું, કંઈક સારું બનાવું કે પછી કંઈક સાદું બનાવી નાખું નક્કી નહીં, જેમ કે પેલા 2 જણા બહાર જવાના. અને રવિનું તો એવું કેવું હોય કે મારે ચાંદ પૌવા ખાવા. હવે રોજ રોજ પૌવા તો મને કંટાળો આવે, હમણાં જ બનાવ્યા હતા એટલે પૌવા તો હું નહીં બનાવું, કંઈક બીજું જ બનાવીશ. તો આગળ વિચારીએ કે શું બનાવવાનું, હાલ તો મેં નક્કી નહીં કર્યું. હજુ તો હું બધું અહીંયા જોઈશ, ત્યાં જોઈશ અને પાછળ જોઈશ, બધું જોઈએ ને તો આના આઈડિયા આવે. એમને તો કોઈ આઈડિયા આવે એવો નહીં. આપણા ફ્રીજમાં તો આવું કંઈક પડ્યું હોય, મે બી મંચુરિયન બી હોઈ શકે અને ના પણ હોય, બનાવ્યું ખરા ના એ બનાવું. બાકી ફ્રીજમાં તો એવું કંઈ પડ્યું નહીં ખાસ. હેડો રાખી દેતા. અને રવિ બેઠા નહીં તે આડા પડ્યા પિક્ચર જોઈ રહ્યા. અને જો અહીંયા તડકો આવી ગયો મસ્ત. અમારે છે ને પાછળના રૂમથી ત્યાંથી સૂરજ ઉગે, તે પાછળના રૂમથી અહીંયાથી તડકો આવીને અહીંયા આવીને અને આ બાજુમાં આવે ને ત્યારે હાથમાં અહીંયા, એટલે અહીંયા મસ્ત એવો તડકો આવે. એટલે અમારા ઘરમાં સૂરજના કિરણો આવે જ છે. જો અહીંયા હે ને આ મશીન અત્યારે ઊભું કરી દીધું હોય. અને ચલો તને કોમે વળીશું. સો ગાઈઝ જુઓ તમે કમ્પ્લીટ કરી દીધું મસ્ત. આ બધું છે ને ચાદર બાદર કમ્પ્લીટ થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ ગયું રૂમમાં, ક્લોઝેટમાં. તો ચલો હવે લાઇટ બંધ કરી દઈએ એકવાર. પેલા રૂમમાં જઈએ, રૂમમાં રવિ પિક્ચર જોવી. સો ગાઈઝ મેં મસ્ત એવો આઈબ્રો કરી નાખ્યો મારો. ખબર નહીં કે કેમેરામાં કેવું દેખાય નહીં દેખાતું. જો એકવાર ફરીથી, કેમ કે મારો આઈબ્રો ડાર્ક નહીં એટલો બધો આછો, એટલે બાકી ક્લીન તો કરી નાખ્યું મેં રાતની તૈયારી કરી તમને એકવાર બતાવું. આ પલાળી હો હું પહેલાં છે ને તૈયાર પેકેટો જ લાવતી હતી, જે પેલું પલાળીને મૂકી રાખવાનું. અને હવે હું આ બધું ધીમે ધીમે શીખી જયું, ફાઈ ગયો, હાથ બેસી ગયો. એટલે આજે મેં અત્યારે પલાળ્યું, હાંડવાનું પલાળ્યું મારું અને રવિનું, અને બીજું થોડું એક્સ્ટ્રા બનાવ્યું. એક કાલ બાલ ખાવા થશે તો રાતની તૈયારી કરી દીધી મેં. અને આઈ થિંક તૈયાર પેકેટો હું હાલ આવતી હતી, જો બતાવું. દેખાય આવા પેકેટો લાવતી હતી. આ રહ્યું હાંડવાનું પડ્યું છે ઓલરેડી. એ એના માટે રાખ્યું કે કોઈક દિવસ ઉતાવળમાં ફટલે બનાવી દેવું હોય ને તો બનાવતો ફાવો. બાકી તો હું મારા ઘરે સૌથી વધારે પેલા જે ઝીણા ચોખા આવે ને ખીચડીના એ રાખું, અને બધી દાળો બહુ બધી રાખું, એટલે કોઈક દિવસ આ રીતે પલાળીને બનાવતા ફાવો. કેમ કે હવે હું તૈયાર લાવવાના મેં બંધ કરી દીધા. અને બાકી ચલો થોડીક આરામ કરી લઈએ, પછી મળીએ તા. સો ગાઈસ આપણે અત્યારે હાલમાં 8 વાગવા આવ્યા અને પ્રોગ્રામ પાછો બદલાઈ ગયો. મેં તમને કીધું હતું નકર રવિને પૌવા ખાવા હતા, તો મેં પૌવાની તો ના પાડી દીધી. એના પછી હાંડવાનું એ પલાળ્યું હતું. તો અત્યારે રવિને ફોન આવ્યો કે પીઝા ખાવા માટે હેડતા. તો ભાઈ હેડો તાને પીઝા લેવા જઈએ. અને અમારા પીઝાનું અહીંયાથી આઈ થિંક 6-7 મિનિટ જેટલું દૂર, બહુ નહીં. અને તો લઈ આવીએ અને ઘેર આવીને ખાઈએ. એમને તોકન નહીં ખાવું, એમને ઘેર આવીને ખાવું. જેમ કે નજીક હોય ને એટલે ચાલે, ઘરે લવાય. દૂર હોય તો ઠંડા થઈ જાય. બાકી જુઓ 8 વાગી ગયા અને અહીંયા મેં પેલું પલાળ્યું ને પલળી ગયું સરસ એવું મસ્ત.
દાળ બાર કમ્પ્લીટ જો બગાઈ જઈને મસ્ત પલળી જઈએ. હવે આનું ઘેર આવીને હું બેટર બનાવી દઈ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ તો કાલે બનાવી દઈશું, ફરીથી યુઝ કરી લઈશું. તો ચલો હવે અત્યારે હું જઉં નીચે. સરસ માથું બા થોડું કરી દીધું અને હુડી પહેરી દઈએ જેમ કે બહાર થોડી ઠંડી હશે જેમ કે રાત પડી ને એટલે. બાકી આમ દાળ એટલી બધી નહીં હોતી બિકોઝ ઓફ તડકાને લીધે. તો ચલો તાન મળીએ નેચે જઈને. તો હવે જૂતો બૂતો કાઢી નાખીએ. આ પેલો કટકો વધ્યો તો અમારા રૂમમાં લાકડું ફ્લોર નંખાય ને એનું સી ખબર એ ચમ મૂકી રાખ્યો. જોઈએ જૂતો હાલમાં તો હારે પહેરા દે. જો માતાજી ચલો નેચર જઈશું તને હંગાત જ. ઘરની લાઈટો બાઈટો બંધ કરી દઈએ. આટલું ચાલુ રાખું ખાલી અને આ બંધ. અંધારું ગોટા બહાર તો 8 વાગ્યાનું જો આમાં બહારનું વાતાવરણ. હેડા ઉતરીએ સીડીઓ. આવી જો નેચર જો અંધારું અને હેડો તામ પછી તો જઈને મળીએ. સો ગાઈસ આપણે ડોમિનોઝમાં આવી ગયા અને ચલો અંદર એન્ટ્રી મારીશું અને આ ગાડીઓ ઉપરી ડિલિવરી લઈ લઈને. બહુ ઠંડી છે બહાર. આ સિટિંગ એરિયા બધો અહીંયા બેન ખાવા જેવું હોય પણ રવિના ઘેર જઈને જ ખાવું હોય તો આપણે ઘેર જઈને ખાઈશું એમાં શું. અને જો અહીંયા બધા વર્કરો કામ કરો અને આ પીઝાના લોટ પડ્યા હોય કણ અહીંયા જુઓ 4 જણા અહીં હતા હાલમાં કામ કરવાવાળા. ખાસું મોટું હો અંદરથી તો. અને ગાઈસ હું પીઝા બહુ ટાઈમ પછી ગઈ, બહુ એટલે મે બી 6-8 મહિના જેવું થઈ ગયું હશે. ખાસું બધું મે બી 1 યર થયું હશે ખબર નહીં પણ મેં બહુ ઓછા કરી દીધા પીઝા ખાવાના. પણ આજે રવિની ઈચ્છા હોય એટલે પીઝા ખાઈ લઈએ. એમને ખબર નહીં હમણાં બહુ પીઝાનું ઉબળીઓ ખાવાનું બધું. સો ગાઈસ જો આપણો પીઝો આવી ગયો અહીંયા અને રવિ ઓર્ડર કર્યો છે અલ્ફ્રેડો ફેટા ચીઝવાળો અને એમાં એમને ટોપિંગ કરાયું સ્પિનચ અને હાલાપીનો રાઈટ. સ્પિનચ ગ્રીન પેપર અને ઓનિયન. સ્પિનચ ગ્રીન પેપર અને ઓનિયન. તો તમે જરૂરથી ટ્રાય કરજો નેક્સ્ટ ટાઈમ. એક નંબર લાગે એવું રવિનું કેવું થાય. તો ચલો હવે પીઝો લઈને જઈએ ઘેર. અમારી બેના વચ્ચે અમે એક જ પીઝો કરાયો જેમ કે 1 ઇઝ ઇનફ. સો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયો પીઝા લઈને અને અહીંયા કાઢી દીધું હાર્યું. આ મારું થોડું એવું જ કાઢ્યું, બહુ નહીં કાઢ્યું. રવિનું એ માપનું કાઢ્યું. એમને લેવું છે તો પછી લઈ લેશી. આ રી લાવે જો ડાયટ કોક. અલ્યા તો ચેરી ફ્લેવર આવી ગયો રવિ. ચાલશે હા જે ટ્રાય કરી લે. તો ચેરી દોરી તે મેં કીધું ચેરી ચમ દોરી અને જુઓ અરે પીઝો હતા હાલમાં મંગાવેલું. હા જોઈએ હવે એક સ્લાઈસ તો મેં ખાધી તો ચલો ખાઈ લઈશું ને પછી મળીએ. સો ગાઈસ અત્યારે 9 વાગી ગયા. પીઝા તો ખાઈ લીધા અને વાસણ તો નહીં બહુ, જોકે વાસણ તો હોય જ નહીં. આ બીજા બધા એક્સ્ટ્રા પડ્યા હતા એ ધોઈ નાખી હું. અને હજી આ દાળ પલાળી હતી એને અત્યારે હું પીસી દઉં બ્લેન્ડરમાં અને ફ્રીજમાં મૂકી દઈએ એટલે કાલે બનાવીશું. તો આટલું કામ કરીને પછી મળીએ તાન. ગાઈસ અત્યારે હાલમાં 10:30 વાગ્યા 10:25 જેવું થયું અને હવે અહીંયા વિડીયોનું એન્ડિંગ કરીશું. જેમ કે ઊંઘ આવી જઈએ. બપોરે આરામ નહોતો કર્યો અને કાલે પાછું વહેલું ઉઠવાનું. મારે તો 5:30 સ્ટોર ખોલવાનો, 5 વાગે ઉઠવાનું. તો કપડાં ચેન્જ કરીને પછી ઊંઘી જઈએ. તો મળીએ કાલે. અને પેલું ખીરું તો મેં ઓલરેડી જો બધું ક્લિયર કરી નાખ્યું કામકાજ અને ખીરું બનાવીને તો ફ્રીજમાં મૂકી દીધું. કાલે બનાવે હાંડવો. તો ચલો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો.
અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ. મળીએ કાલે નવા બ્લોગમાં.